જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? આજે તો બેન ફેવરિટ તારું બનાવું. હું બનાવું જમવાનું? આ તો તારી પસંદગીનું જ બનાવું. તું કે ઈ બનાવ. શું બનાવવાના તો? આ તો મારું વિચાર એવું છે કે ભરેલ રીંગણા કેટલાય ટાઈમથી નથી કર્યા. હા તો ઈ કરો ભરેલા રીંગણા. ભરેલા રીંગણા કરું. હા. બાજરાના રોટલા કરી. હા. અને આના ભાઈ વિશાનભાઈ આટલું ખીચડી બનાવે. હા તે હારામાં હારું લ્યો. આ ભરેલા રીંગણાનો મસાલો તૈયાર કરી લો. થઈ ગયું માં જમવાનું? હા. હા. આ તો જો ભરેલા રીંગણા બનાવ્યા. પેલા રીંગણા. હા. આ મારું છે ને? હા. લીટાના એટલું. આ રોટલા. હા. હાલો જમીન નવરા થયા તો હવે બેઠીશ તે હું તો નવરા થયા જમીન તો લાઈ મેં તું કપડાં તને ભાળી દો. 2-3 દી પછી મેં કીધું ઘેરે જ આવશે, થોડાક દી ગામડે રોકાઈ આવું. આ લસણના બેન ફોલી નાખું, નવરી બેઠીશ તે ફોલી નાખું બેઠીશ તો હું બીજું હું કામ કાંઈ કરવાનું હોય તો કે દાળ સાફ કરવી છે તો કરી નાખું. હે દાળ સાફ કરવી તો કરી નાખું. મગની ફાડિયા હા તો ખીચડી બનાવવામાં નહીં જોઈ. હા તો હારું વાંધો આ તો સાફ કરી નાખું. યા તો થોડુંક ફોલ્યું જ ફોલ નાખો તારે કે હાલશે? હાલશે. હા તો આ મૂકી દઉં. આ દાળ મમ્મી કરું નવરી બેઠી હું પણ લાગી સાફ કરી દઉં દાળ. ના શીખો હારા છે ને તો બનાવવું હોય તો બનાવી નાખશે. જો છોકરો પીવે. આ દાળ સાફ કરીને રાખું તો ખીચડી બનાવી હોય તો ઉપાધિ નહીં, સાફ કરેલી હોય તો બનાવી નખાય. હું કહું લાય બેઠીશ તો વીણી નાખું દાળ. હવે આ પ્લેટફોર્મ સાફ કરી નાખું અને આજ તો પછી વહેલું હુઈ જાઉં બેન, થાકી ગઈ છે. હા તો હોઈ જાય. હા આજ તો પછી વહેલું હુઈ જાઉં. હા તે તો હોઈ જાવ ને તો હું કરી નાખું. ટાઈમ મને ઊંઘ ના આવી હોય, ખાલી લંબાવું ઘડી અને ઊંઘ ના આવે. હા તો સારું મૂકી દો. એ તમે જાઓ બહાર થઈ જાવ લાંબા. હવે એટલું કરી નાખવા દે ને. ના મૂકી દો ને. સાફ કરી નાખું. હા બહાર ગઈ હતી તો હવે બહુ તરસ લાગીશ પાણી પી નાખો. થોડી વાર મેં કીધું હાલ બહાર હાલી આવું તો પગ ઓછા દુખે. તે હમણાં બહુ પગ દુખે કામાં? હા તે પી લ્યો, પાણી પી લ્યો. હા પાણી પી લો પછી પથારી કરો હોઈ જાય.